અમદાવાદના સુરધારા સર્કલ પાસે પિઝા સેન્ટરનો કડવો અનુભવ ગ્રાહકને થયો હતો। ત્યારે ગાર્લિક બ્રેડમાંથી જીવડું નીકળતા ગ્રાહકે વિરોધ નોંધાવ્યો હતો। ટેરાનોવા પિઝા શોપમાં વકીલ ગ્રાહકને ખરાબ અનુભવ થયો હતો। મોંઘી રેસ્ટોરન્ટમાં અનેક જગ્યાએ અસહ્ય ગંદકી જોવા મળી રહી છે। જાગૃત ગ્રાહકે કોર્પોરેશન અને પોલીસ મથકે ફરિયાદ કરી છે। 24 કલાકમાં અન્ય ગ્રાહકને પણ કડવો અનુભવ થયો છે। જો તમે પિઝા ખાવાના શોખીન છો તો ચેતી જજો, કારણ કે અમદાવાદ શહેરમાં વધુ એક વખત પિઝાની શોપમાંથી ગ્રાહકને કડવો અનુભવ થયો છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરના સુરધારા સર્કલ પાસે આવેલી આ પિઝાની દુકાન છે ટેરાનોવાસ પિઝા, અને આ પિઝાની શોપમાં ગ્રાહકને ખરાબ અનુભવ થયો છે। શહેરની જાણીતી પિઝા શોપમાં સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટી અંગે ગંભીર જે સવાલો છે તે ઊભા થયા છે, કારણ કે ગ્રાહકે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરીને મંગાવ્યું હતું, પરંતુ ખાવા દરમિયાન તેમાં જીવડું નીકળ્યું હતું, જેના કારણે ગ્રાહકે તાત્કાલિક જે રેસ્ટોરન્ટ મેનેજર છે તેને પણ જાણ કરી હતી, અને ગ્રાહક દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો અને રસોડા તથા સર્વિસ એરિયામાં પણ ગંદકી દેખાઈ રહી હતી, જેના કારણે ફૂડ સેફટી અંગે પણ અહીંયા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ ઘટનાને પગલે જે ગ્રાહક છે કે જેને કડવો અનુભવ થયો હતો તેને અમદાવાદ કોર્પોરેશન અને પોલીસમાં પણ લેખિત ફરિયાદ નોંધાવી છે, અને ગ્રાહકે કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરી છે, જેથી આવનારા સમયમાં અન્ય કોઈ સાથે આવી ઘટના ન બને। અને 24 કલાકની અંદર જ અન્ય એક ગ્રાહકને પણ સમાન અનુભવ થયો હતો, જેથી સતત આવતી ફરિયાદોના કારણે રેસ્ટોરન્ટ પર પણ અનેક સવાલો ઊભા થાય છે। બીજી તરફ કોર્પોરેશનમાં પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા, એટલે કે આ જે પિઝા શોપ છે તેનું ચકાસણી પણ નથી કરી, તેનું ચેકિંગ નથી કર્યું, કે હજી સુધી આ પિઝા શોપનું કહી શકાય કે જે સીલ છે તે સીલ મારવાની પણ કામગીરી કરવામાં આવી નથી। કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।